જય શ્રી કૃષ્ણ. આજે આપણે આ સૂતરનો પવિત્ર બનાવવાનો વિડીયો જોઈએ છે. આની અંદર આપણે સૂતરના પવિત્ર બનાવવા માટે આવી રીતે સૂતરના દડા 3 તારના હોય તો આવી રીતે આપણે 4 દડા, રેશમ મળે તો એ, નહીં તો આવી રીતે ગોટાપત્તીમાં સાઈડથી પણ આપણે રેશમને કાઢી શકીએ છીએ. તો એકદમ સહજ અને સિમ્પલ ઘર સેવામાં આપણે બનાવી શકીએ અને એકદમ ઇઝીએસ્ટ વેથી આપણે જોવાનો પ્રયત્ન કરીએ તો આવી રીતે ચારેય રીલને એક ટોપિયામાં લઈ અને એને આવી રીતે ગાંઠ મારી લો. તો હવે જેવી રીતે આ 4 તારનું સૂત્ર છે એટલે 4 × 3 કરો એટલે 12 તાર થયા. 12ને તમે 40ની સાથે મલ્ટીપ્લાય કરશો એટલે તમારે 360 ઓટોમેટિકલી થશે. તો આવી રીતે તમારે 360 તારનું પવિત્ર એકી સાથે જ તમારે સુંદરતાથી થશે. આમાં ચાહો તો તમે એક તાર જે પતલું સૂત્ર આવે છે એનો પણ પ્રયોગ કરી શકો, પણ એ ધ્યાન રાખવું કે એ પતલો હોવાના કારણે એ ખંડિત થઈ જાય છે અને બને ત્યાં સુધી આ પવિત્ર આપણે અખંડ રાખીએ એ વધારે ઉચિત છે. તો આવી રીતે થોડાક લપેટ્યા બાદ 10 વાર પછી આવી રીતે ચોકીને જો ગોળ ગોળ ફેરવશું તો એકદમ ઇઝીલી જ આપણે આ 40 વાર લપેટી અને ટૂંક જ સમય એટલે 3 થી 4 મિનિટમાં તો પવિત્ર આપણું લપેટીને રેડી થઈ જશે. હવે જેવી રીતે 40 વાર લપેટાઈ ગયું હોય તો એની નિશાની કેવી રીતે માપવી, તો કે એક કોઈ પણ જે આપણે ગાંઠ મારી છે તે ચોકીનો જે પગ છે ત્યાંથી માપી લેવો. હવે થોડોસો દોરો આપણે એક્સ્ટ્રા કાઢી લેવો અને એને આપણે આવી રીતે હાથમાં આપણે આવી રીતે લપેટી અને ગાંઠડી જેવું બનાવી લેવું, જેથી હવે આપણે વચ્ચે જે મણકા જે છે એના આંચકા પાડી શકીએ. તો હવે આવી રીતે રાખી અને આપણે શું કરવાનું, અંદાજે આપણા હાથનું માપ રાખી બે વેઢાનું અને એને આપણે આવી રીતે ખીચતા જવાનું. જો એક ગાંઠ મારી પાછું 2 વેઢાનું માપ રાખી અને એને ગાંઠ મારતા જવાનું. કોઈ પણ પ્રકારે પેન કે પેન્સિલથી માર્કિંગ નહીં કરવું, એકદમ જ ઇઝીલી આપણા હાથના વેઢા ઉપર જ આપણે માપી શકીએ એવી રીતનું મેજરમેન્ટ્સ રાખવું. તો આવી રીતે મેજરમેન્ટ રાખતા અને આંચકો મારતા જઈએ અને આંચકો મારતા જશો એટલે આ પવિત્ર બધા જે તાર જે છે એ એક રસ થવા લાગશે. એક રસ થશે જેથી પવિત્રમાં એકાગ્રતા આવી જશે અને પવિત્ર એકદમ સુંદર અને સુઘાટ કમલગઠ્ઠા જેવું તમને દર્શન થશે. હવે જો આ પવિત્રને અગર આપણે રેશમ નથી મળતા અને કેસર કે આપણે અને રંગમાં રંગીએ છીએ તો પછી આ એક જ જગ્યા ઉપર 2 ગાંઠ મારવી તો આ પવિત્રમાં પકડ અને મજબૂતી એકદમ વ્યવસ્થિત આવી જશે અને પવિત્રના દોરા એની જગ્યા ઉપરથી હલશે પણ નહીં. તો આવી રીતે આપણે આખું પવિત્ર લપેટી લીધું. પછી છેલ્લે જ્યારે આવે ત્યારે એમાં 2 થી 3 વાર આવી રીતે આંચકા મારી લેવા અને પછી કાતરથી એને સિદ્ધ કરી લેવું. તો આવી રીતે આપણું આખું આ પવિત્ર એકવાર જોઈ લઈએ તો ભગવત કૃપાથી, શ્રી આચાર્ય ચરણની કૃપાથી સુંદરતાથી એકવાર આ સિદ્ધ થઈ ગયું છે. આ સિદ્ધ થઈ જવા બાદ હવે આપણે આના પર રેશમ મઢવાની વારી આવે. તો રેશમનો જે લચ્છો હોય આપણી પાસે એને આપણે આવી રીતે પહેલાં સીધો કરી લેવો અને જાડો કાસ્કો હોય એટલે આવી રીતનો જાડો કાસ્કાથી એના પર 3 થી 4 વાર એને ખૂબ સરસ ફેટી લેવો. જોઈએ તો એકાદ વાર આને અગર જો તાર સીધા ન હોય તો એકાદ વાર આના ઉપર ઇસ્ત્રી પણ આપણે મારી લઈએ જેથી આ એકદમ સુંદર અને વ્યવસ્થિત થઈ જાય. આ રેશમને ખાસ ધ્યાન રાખવું કે એકવાર આપણે આગળથી પણ કાસ્કો મારીએ છીએ એવી જ રીતે બીજી બાજુ પણ આપણે મારી લઈએ. બંને બાજુથી આપણે કાસ્કા મારી અને હવે આપણે શું કરવાનું, પવિત્ર અને સેન્ટરમાંથી એક જગ્યા ઉપરથી પકડી લઈએ અને આવી રીતે કેસરી દોરો લઈ અને રેશમને બધી જ બાજુ આપણે પ્રોપર આવી રીતે લપેટી અને 3 થી 4 વાર આવી રીતે દોરાને ફેરવી લેવાનો છે. હવે આપણે ધ્યાનથી આમાં જોઈએ તો જેવી રીતે આપણે ઓલામાં આંચકા મારેલા ને એવી જ રીતે હવે આ કેસરી દોરાને રેશમના સાથે આંચકા મારવાના છે. તો આવી રીતે આપણે આ દોરો પકડ્યો અને હવે આપણે આવી રીતે પવિત્રને આવી રીતે 2 વેઢા ઉપર એક વેઢા ઉપર જેટલું નાનું અને સુંદર ગાંઠ મારશો ને એટલું સુંદર થશે. હવે આમાં પણ જોશો તો એક જ જગ્યા ઉપર 2 આંચકા લઈએ છીએ, કેમ કે આ હવે ફાઇનલ કરીએ છીએ એટલે આપણે એક જ જગ્યા ઉપર આપણે 2 આંચકા લઈશું. 2 આંચકા લેવાથી શું થશે કે આ પ્રોપર અને પરફેક્ટ એના શેપ મેન્ટેન થશે અને એક જેવો આ પવિત્રનો રૂપરંગ આવશે. આવી રીતે આપણે આંચકા લેતા જશું અને આખું પવિત્ર આપણે ભગવત કૃપાથી વ્યવસ્થિત કમ્પ્લીટ કરશું. અને જો અગર આપણે આને કેસરમાં રંગવાના હોઈએ તો આમાં એકદમ ઇઝી વે હું તમને બતાવું કે જેમાં કેસરનો પ્રયોગ પણ એકદમ જ ઓછો થશે. તો શું કરવું કે કેસરને આપણે થોડું શું પહેલાં તો એવું હોય તો એક થોડું શું લોઢી ગરમ કરી અને પછી બંધ કરી દેવું. એનામાં કેસર રાખી એટલે કેસર શેકાઈ જાય પછી એનો એકદમ બારીક ચૂરો કરી દેવો. એમાં જલ કરશું એટલે કેસરનો એકદમ જ ઘાટો રંગ આવી જશે. હવે આ રંગને શું કરવાનું છે કે આપણે એમાં થોડું ઓછું જલ લઈ અને આને આખું પલાળવા કરતાં આના ઉપર આપણે રૂથી
કે પેઇન્ટ બ્રશથી આના ઉપર વોશ મારતા જશું. તેથી ઓછા કેસરમાં પણ સરસ અને ડાર્ક કલર આવશે. ને જો અગર આપણે આને પલાળીને જ કરવું હોય તો અંદાજે આપણે આ એમ સમજી લો કે લગભગ 2 થી 2.5 ગ્રામ જેટલું કેસર લઈ એને ઓછા પાણીમાં પલાળી અને પહેલાં તો પવિત્રને આપણે 2 થી 3 સાદા પાણીએ ધોઈને કાઢી લેવી એની કાંજી. પછી એમાં શું કરવું, ધીરે ધીરે જેવી રીતે આપણે વસ્ત્ર રંગીએ છીએ એવી રીતે કેસરના છાંટના પાડી અને એને ચોળતા જવું કલર, તો એક રસથી એનો રંગ ચડશે. એકદમ સરળ અને ઇઝી વે છે જે આપણે ઘરની અંદર અત્યારે જ માની લો કે અત્યારના જેઠ મહિનો છે, ભગવત સેવાક્રમ થોડોક ઓછો હોય ત્યારે જ આપણે આ બધી સેવા કરી લઈએ. તો જેવી રીતે આપણે આ પવિત્રને આપણે આ ગાંઠ મારતા જઈએ છીએ, એક એક મણકાને આપણે જોયું, આપણે એક બાજુ કર્યું, હવે સેમ વે આપણે બીજી બાજુ પણ એવી જ રીતે આપણે રિપીટ કરવાની છે. બને ત્યાં સુધી આના મણકાની સાઇઝ ને શેપ જે છે એ એક જેવો રાખીએ જેથી એની સુંદરતા આવે. તો હવે આ એક બાજુ આપણે આખું આ કરી લીધું. હવે અહીંયાથી દોરાને આપણે 3 થી 4 વાર આપણે આવી રીતે આંચકા મારી લેશું અને હવે ફરીથી બીજી બાજુ આપણે આને લઈ જશું. હવે આપણે આ બીજી બાજુ આવી ગયા. આપણે અહીંયા આવીને આવી રીતે 3-4 વાર દોરો લપેટી લેવાનો છે. દોરો લપેટ્યા પછી હવે અહીંયા આપણે આના જે મણકા જે છે તેના પર સેમ વે આપણે આવી રીતે આંચકા ચડાવતા જવાના. એક બાજુ થઈ ગયું, સેમ એવી જ રીતે બીજી બાજુ પણ આપણે આને આવી રીતે આંચકાને આપણે લપેટતા જવાનું છે. ધ્યાન રહે કે હર વખતે જ્યારે પણ આપણે આમાં સૂતરને કરીએ તેને દબાવતા જઈએ છીએ અંદર, જેથી રેશમ ઉપર રહીને સૂતર અંદર જતું જાય, જેથી સૂતર અંદરનું દેખાય નહીં. 360 દિવસ જે નવા વસ્ત્ર આપણે ધરીએ છીએ પ્રભુને, અને જે આપણે નથી પહોંચી શકતા રેશમી વસ્ત્ર, સૂતરના વસ્ત્ર, એ સ્વરૂપે આજે આપણે આ પવિત્ર ભગવત સ્વરૂપને આપણે ધરીએ છીએ. એટલે જે શાસ્ત્રમાં આજ્ઞા છે નિત્ય નવીન પ્રભુને ધરવા, પણ એ સંભવતા રહેતી નથી કે રોજ નવા આપણે સિદ્ધ કરીએ. એથી કરીને પવિત્ર તો આપણે હર વર્ષે જ નવું આપણા જાતે કરીએ એવો આગ્રહ રાખીને ઠાકોરજીને આ એ વસ્ત્ર, રેશમી વસ્ત્ર, સૂતના વસ્ત્રના સ્વરૂપે આપણે ધરીએ એવો આગ્રહ મહાપ્રભુજી ગુસાઈજી આપણા બધા પાસે રખાવે અને આપણે આપણા ગુરુદેવની આજ્ઞા મુતાબિક આપણે એમને ધરીએ. તો આવી રીતે આપણે જોઈએ છીએ કે આખું પવિત્ર ભગવત કૃપાથી સુંદર મણકા એમાં બંધાઈ ગયા છે. મણકા બંધાઈ જવા બાદ જ્યારે આપણે શેષ પાસે આવી જઈએ એકદમ જ, એટલે જ્યાં પહેલો ભાગ આપણે પૂરો કર્યો હતો ત્યાં સુધી આપણે એને રેશમને એકદમ જ વ્યવસ્થિત મઢી લેવાનું છે. આને આપણે આવી રીતે ગટ્ટાન આખા મઢી જવા બાદ બે બાજુ આપણે જોશું તો આવી રીતે રેશમ આવી જશે. આવી રીતે બંને પવિત્રના છોડોને એક રસ કરી અને નીચેની દાંડીને આપણે આવી રીતે સવારી 3 થી 4 વાર આના ઉપર આવી રીતે એના નીચેના જે ફૂલના છે એને આપણે લપેટી લેવાનું છે. લપેટીને આવી રીતે આંચકો મારી પછી પાછો એક જોઈએ તો નીચે એક નાનકડો મણકો કરી, જોઈએ તો 2 મણકા પણ કરી શકો ને એક પણ કરી શકાય. જેવી રીતે મહાપ્રભુજી ગુસાઈજી આપને પ્રેરણા આપે, 2 વેઢાનું માપ રાખીને શેષ રહેલું રેશમને સિદ્ધ કરી આવી રીતે આપણે આખું આ રેશમનું પવિત્ર ભગવત કૃપાથી સિદ્ધ કરી શકીએ. તો એકવાર ફરીથી આપણે આખું જોઈ લઈએ કે જો આવી રીતે કોઈ જગ્યા ઉપર રહી ગયું હોય તો એને આપણે આવી રીતે દબાવીને અંદરની બાજુ આપણે પધરાવી શકીએ છીએ રેશમને. તો આવી રીતે આપણે આપણા પ્રભુ માટે ઘરમાં જ ઇઝીલી અવેલેબલ સામગ્રીઓ સાથે આપણે આ પવિત્ર સિદ્ધ કરી શકીએ છીએ. તો આ પવિત્ર આપણે જોશું તો એકદમ સહજતાથી જ આપણે આજે આ સિદ્ધ થઈ ગયું છે. આશા કરું છું આ બધાઈને આ સેવામાં ઉપયોગી થશે અને જરૂરતાથી પોતાના સેવ્ય સ્વરૂપને પોતાના ગુરુદેવ મુજબ, આજ્ઞા મુજબ આપ લાડ લડાવશો એ આશા સાથે આપણે આગળ પણ બીજા પવિત્રાઓના ક્રમ જોશું. આજે માટે આપણે આ પવિત્ર જોઈએ અને જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ આપ બધાનો.